મારા મમ્મીને થોડોક અનુભવ પૂછે, એક્સપિરિયન્સ પૂછે કે કેવું રહ્યું, એના ગમ્યું કે ના ગમ્યું, ને બીજું એને ઘર યાદ આવતું હતું કે નતું યાદ આવતું. હું પૂછું છું, તમે સાંભળજો. તો મમ્મી તને ઘર યાદ આવતું હતું? ઘર તો યાદ આવે ને, રોજ રાત પડે ઘર તો યાદ આવે. ફ્રેન્ડ, હવે મેં મારા મમ્મીને લેવા આવ્યા હતા કારણ કે મારા મમ્મીને અહીંયા ગાડી આવવાની હતી. તો તમે દેખી શકો છો, જો હું, વિવાસ અને મારા પપ્પા અમે 3 જણા ગાડી લઈને લેવા આવ્યા હતા. તો ક્યાં લેવા આવ્યા હતા એ પણ તમને બતાવી નાખું છું લોકેશન. તો આ પદમના ચોકડી તમે દેખી શકો છો. તો અહીંયા મારા મમ્મી આવશે તો હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. મારું હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ફ્રેન્ડ, તમને જણાવી દઉં, આજે મારી મમ્મી આવવાની છે નૈનીતાલથી, જે ફરવા ગઈ હતી ને 10 દિવસ. તો આજે મારી મમ્મી આવવાની છે. તો મારા મમ્મીનો ફોન આવ્યો હતો કે મારે કંઈ ખાવું નથી, કે ખાલી ફક્ત ને ફક્ત ખીચડી મરચાં બનાવજો. પણ આજે 11 થઈ છે, એના ભાગરૂપે આજ મારી મમ્મી ખીચડી નહીં ખાઈ શકે. તો એના ભાગરૂપે ઋત્વી શાક બનાવે છે અને ભાખરી બનાવે છે. કારણ કે મારી મમ્મી 10 દિવસ બહારનું ખાઈને થાકી ગઈ હતી. આખો દિવસ એના હોટલનું જ ખાખા કરવાનું હતું, તો થાકી ગઈ હતી. તો એના ભાગરૂપે જો ઋત્વી શું બનાવે છે એ તમને બતાવું છું. તમે વિડીયોમાં બને રહેજો. જો તમને સૌથી પહેલાં વિવાંશ બતાવું છું. તો જો વિવાંશ અત્યારે સૂઈ ગયો હતો, તમે દેખી શકો છો. અત્યારે વિવાંશ સૂઈ ગયો હતો અને મીનાક્ષી પણ આવી હતી. તો જો ઋત્વી ભાખરી બનાવે છે, તમે દેખી શકો છો. જો ઋત્વીએ ભાખરી બનાવી હતી. ઋત્વી, ભાખરી જોડે શું બનાવવાનું છે આજે જમવામાં? ભીંડી મસાલાની સબ્જી. ભીંડી મસાલાની સબ્જી, એમ ને? આ શું બનાવ્યું ઋત્વી તે? શીરો હો. કઈ બાદ દાડો ગયો તે શીરો બનાવ્યો સોજીનો? હે? આજ 11 છે એટલે ભગવાનને ધરાવા. બરાબર, 11 છે એટલે ભગવાનને ધરાવવા માટે શીરો બનાવ્યો, એમ ને? જો ફ્રેન્ડ, તમે દેખી શકો છો, ઋત્વીએ પહેલી વાર શીરો બનાવ્યો હતો. કેટલો સરસ શીરો બનાવ્યો હતો ને. ફ્રેન્ડ, તમને જણાવી દઉં, શીરો છે ને વિવાસને બહુ વધારે ભાવે છે, એટલે કે વિવાસનો પ્રિય છે. તો અમે વિવાસને પણ ખવડાવીશું. તમે વિડીયોમાં બને રહેજો. અને મારા મમ્મીને જ્યારે આવશે ત્યારે હું તમને બતાવીશ મારા મમ્મી શું શું લઈને આવી હતી અમારા માટે, વિવાસ માટે. અને એની થોડીક એન્ટ્રી પણ અમે લઈશું, થોડુંક દીવો કરીશું, આરતી કરીશું, એ પણ હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. અને બીજું કે મારા મમ્મી કેવું કરશે એનું રિએક્શન અમે દેખીશું. 10 દાડા પછી મારા મમ્મી અમને મળવાની છે. કારણ કે આટલો દિવસ તો મારા મમ્મી ક્યાંય પણ રહી નથી. આ પહેલી જ વાર આટલું ફરવા ગઈ હતી ને આટલો સમય રહી હતી અમારથી દૂર. તો એ પણ હું તમને બતાવીશ. થોડુંક તમે વિડીયોમાં બને રહેજો. જો તમને મારો વિડીયો ગમે તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફ્રેન્ડ, મીનાક્ષી જો ભીંડા સમારે છે, તમે દેખી શકો છો. મીનાક્ષી, તાર ખાવાનું શાક ભીંડા બટાકાનું? તાર 11 છે? લો ફ્રેન્ડ, મીનાક્ષી ને 11 છે, મારા મમ્મી ને 11 છે. તો મીનાક્ષી, તું ખાતી નહીં 11 ના દિવસે? ના, એકેવા નહીં ખાતી. તો શું ખાવાનું 11 ના દિવસે? ફરાળ કરવાનો. ફરાળ ખાવા. ફરાળમાં આજે શું કર્યું ફરાળમાં? ફરાળનો કેવડો ખાધો, બટાકાની વેફર ખાધી. બરાબર. ને સાંજે અત્યારે શું ખાવાનું? અત્યારે વેફર જ ખાવાની, બટાકાની વેફર જ ખાવાની, એમ ને? બરાબર. તો ફ્રેન્ડ, તમને ખબર હોય ઘણા ખરા લોકો 11 ના દિવસે ખાતા હોય છે, કેટલાક લોકો ખાતા નહીં હોતા. તો મારી બેન 11 ના દિવસે નથી ખાતી. તેના ભાગરૂપે જોઈએ તો વેફર જ ખાવાની છે. તો મારે ઋત્વીને, મારા મમ્મી, મારા પપ્પાના વિવાસ તમારા જ ખાવાનું છે. ફ્રેન્ડ, તમને જણાવી દઉં, મારા મમ્મી પાટણ આવવામાં લગભગ 10 કે 15 મિનિટની વાર છે. તો હું ને મારા પપ્પા મારા મમ્મીને લેવા જઈએ છીએ. તો તમે વિડીયોમાં બને રહેજો. જો હજી મારા મમ્મીની તૈયારી, મારા મમ્મી આવે છે, એની તૈયારીના રૂપે જો મીનાક્ષી દીવો કરે છે, થોડું કંકુ લે છે, કારણ કે મારા મમ્મીની આરતી ઉતારશે. એના કારણે તમે દેખી શકો છો. જો વિવાંશે પણ ઉઠી ગયો હતો. એ વિવાંશ શું કરે છે? જો વિવાંશના હાથમાં ભીંડો આપ્યો તો જો ભીંડા જોડે રમી જાય છે, તમે દેખી શકો છો. તો જો મીનાક્ષી તૈયારી કરે છે દીવાની. તો ફ્રેન્ડ, તમે વિડીયોમાં બને રહેજો. મારા મમ્મીને અમે લેવા જઈએ છીએ, હું તમને બતાવીશ. ફ્રેન્ડ, હવે મેં મારા મમ્મીને લેવા આવ્યા હતા કારણ કે મારા મમ્મીને અહીંયા ગાડી આવવાની હતી. તો તમે દેખી શકો છો, જો હું, વિવાસ અને મારા પપ્પા અમે 3 જણા ગાડી લઈને લેવા આવ્યા હતા. તો ક્યાં લેવા આવ્યા હતા એ પણ તમને બતાવી નાખું છું લોકેશન. તો આ પદમના ચોકડી તમે દેખી શકો છો. તો અહીંયા મારા મમ્મી આવશે તો હું તમને બતાવીશ. તમે વિડીયોમાં બને રહેજો. મારા મમ્મીનું રિએક્શન, કારણ કે મારા મમ્મી 10 દિવસ પછી મળવાની છે એના કારણે. તો જો વિવાસ કેવું બૂમો પાડે છે, તમે દેખી શકો છો. એને પણ વિડીયોમાં આવવું છે અને બહુ મજા પડે છે. એટલે જો તમે દેખી શકો છો, અને કેવી મજા પડી ગઈ હતી. ફ્રેન્ડ્સ, તમે દેખી શકો છો, મારી મમ્મી આવી ગઈ હતી. મારી મમ્મી એમ કહેતી હતી કે મેં પૂછ્યું કે મમ્મી તને કેવું લાગ્યું પાટામાં આવીને? તો કે મને બહુ જ મજા પડી ગઈ, કારણ કે અત્યાર સુધી 10 દિવસ સુધી ઘર નહોતું બહાર રહ્યું, વિવાસને નહોતો દેખ્યું એના કારણે. તો જો મારી મમ્મી આટલો થેલો લઈને આવી હતી. બીજો થેલો બાકી હતો, કારણ કે બીજે મૂક્યો હતો. એ કાલ સવારે આવશે, એટલે એ પણ હું તમને બતાવીશ શું લઈને આવી હતી. ફ્રેન્ડ્સ, તમે દેખી શકો છો, જો વિવાસના જોડે તો રમકડું આવી ગયું હતું, મારી મમ્મી લઈ આવ્યું હતું. તો હવે જો મારી મમ્મી બોલાવે છે ને વિવાસના, તો વિવાસ મારી મમ્મી જોડે જતો નથી, તમે દેખી શકો છો. તો જો મારી મમ્મી કહે કે વિવાસ અહીંયા આવજે, તો જો વિવાસ દોડતો આગળ નીકળી જાય છે, તમે જોઈ શકો છો. વિવાસના તો ખાલી નાનો દડો લઈ આવ્યો હતો, તો એને મજા પડી ગઈ હતી. એના કારણે જો દાદી જોડે જતો નહીં ને દાદીને ભૂલી ગયો હતો, કારણ કે દાદી વિવાસને 10 દિવસ પછી મળી હતી. તમે દેખી શકો છો, જો દાદી લેવા આવે છે, પણ વિવાસ દોડતો છેક ઘર સુધી આવી ગયો હતો. ફ્રેન્ડ, જો તમે દેખી શકો છો, તો જો દીવો બીવો કરી નાખ્યો હતો ઋત્વીએ. જો દીવો બીવો કરી નાખ્યો તો મારી મમ્મી આવી ગઈ હતી ઘરે 10 દિવસ પછી ફરીને. જો વિવાસ, દાદીને તો બોલાય. વિવાન, દાદી જોડે જજે. ફ્રેન્ડ, તમે દેખી શકો છો, વિવાન દાદી જોડે જતો નહીં, કારણ કે દાદી ભૂલી ગયો છે. જો જો કેવું કરે છે, રમકડું લઈ આવ્યું એટલે. હે
જો ફ્રેન્ડ હવે આરતી કરશે હવે મીનાક્ષી ઋત્વી બંને જણા અહીં દેખી શકો છો. હું તમને બતાવું છું, તમે દેખી શકો છો. જો આરતી કરે છે મારા મમ્મી ફરીને આવી એટલે ચલો પેલા ચાંદલો કરશે. જો હવે ચાંદલો કરે છે. જો વિવાંશે કેવો ઉભો તો વિવાંશે દેખી જાય છે. એ વિવાંશ તા ચાંદલો કરવો હે વિવાંશ તો રમકડું આવી ગયેલું પતિ ગયું બધાને ભૂલી ગયો છે. જો હવે ફૂલ નાખે છે. જો તમે દેખી શકો છો ઋત્વી આરતી કરી હતી. પપ્પા તમે આવતા રહો જોડે ઉભા રહો ખાલી એમને ના કે કઈ વાંધો નહીં. જો એમને ઊભું રહ્યા હું શું થઈ ગયું મારા પપ્પાને ઊભા રાખ્યા હતા. જો જય શ્રી કૃષ્ણ ઋત્વી પગે પડી. જો હવે મીનાક્ષીની વારી આવે પછી મારી વારી આવશે. જો હવે મીનાક્ષી ચાલના કરે છે. મીનાક્ષી થોડા ફૂલ નાખે પછી વિવાસ તો જો બધું દેખી શકે બધું નાટક શું કરે. જો મીનાક્ષી પણ પગે પડી. હવે મારી વારી આવી આરતી કરું છું તમે દેખી શકો છો. જો ભગવાન સદા રાખે તમને આઈ સુધે તમને નોકરી આલી હાલે સરકાર ફૂલ ભૂલી ગયો તો મારા ચાંદલા થોડો કાઢો બસ થઈ ગયો ને. વિવાસ કાલા કરી લે આરતી. રાખે તમને વિવાસ તો કશી ખબર જ નહીં પડતી. એ તો વિચાર કે બધું શું કરવા મારી કે તો બધા પપ્પાને તો ચાંદલો કરી દેવો તો પપ્પા ઉભો હોય ના પપ્પા નાખી દેજો. હવે આમને પણ ચાંદલા કરી નાખ્યા હતા. જાઓ બધા જો સૌથી પહેલા મારા મમ્મી જાય છે માતાજીના દર્શન કરવા માટે. જો હવે મારા મમ્મી માતાજીના દર્શન કરશે તમને બતાવું છું તમે દેખી શકો છો. જો માતાજીના દર્શન કરશે મારા મમ્મી સૌથી પહેલા બહુચર માના અમારા કુળદેવીના. એક લાઈટ છે મમ્મી લાઈટ કરો અંદરથી. હા જો અમારા મમ્મી દર્શન કરે છે. વિવાસ શું ગયા વિવાસ દાદા ઓવો કાનનો છોડતો જ નહીં. વિવાસ લાવજે મને આપજે બેટા તાર રમકડું આપજે બેટા મને. એ વિવાસ મને દડો આપજે તાર દડો આપજે મને. એ હો મને આપ્યો દડો ત્યાં તો. ફ્રેન્ડ તમે જોઈ શકો છો જો દાદી વિવાસ માટે દડો લાવી હતી તો દાદી દડો કાઢી જ નાખ્યો હતો. આ દડો કેવો છે અહીંયાથી અંદરથી ખુલે છે એવી રીતે જો હું બતાવું છું. જો અહીંયાથી અંદરથી ખુલી જાય તમે દેખી શકો છો. જો દડો ખુલી ગયો એ ટાઈપનો દડો લાવી હતી દાદી વિવાસ માટે. જો આમથી આમ દબાય એટલે ભરાઈ પણ જાય. એટલો સરસ દડો લાવી હતી દાદી વિવાસ માટે. હું તમને બતાવું છું તમે દેખી શકો છો. જો અંદર દબાય એટલે ભરાઈ પણ ગયો હતો દડો. જો આ થઈ ગયો દડો વિવાસ માટે. તો કેટલો સરસ દડો લાવી તમે દેખી શકો છો. ફ્રેન્ડ જો હવે દીવો કરે છે મારા મમ્મી પ્રસાદી ચડાવે છે કારણ કે તમને ખબર હોય કે આટલે બધે ફરીને આવે 10 થી 15 દાડા ત્યાં સુધી આપણે આવી રીતે ચડાવતા હોઈએ છીએ. જો મારા મમ્મીએ પ્રસાદી ચડાવી હતી તમે દેખી શકો છો. પેડા અને શીરો તો ઋત્વીએ બનાવ્યો હતો એ શીરો છે આર્યો. જો વિવાંશ આવ્યો હતો. એ વિવાંશ લાવજો તા લમકું આપજે મને. વાહ વાહ જવા દઉં. વાહ વાહ કે સરસ રમકડું. એ વિવાસ તું કોને કોને રમકડું આપીશ. ફ્રેન્ડ હવે હું વિવાસ કહું છું કોને કોને રમકડું આપશે તમે દેખજો જરા. બધા વિવાસ જોડે રમકડું માંગશે. વિવાસ કોને કોને રમકડું આપે છે હું તમને બતાવું છું. તમે વિડીયોમાં બનાવી લેજો. જો તમે દેખી શકો છો. એ વિવાસ લેજે. એ વિવાસ આપજે રમકડું. આ ફઈને આપજે ફઈને રમકડું આપજે. ફઈને આપી દે તો યાર. હવે 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 મમ્મીનો વારો લે વિવાસ મમ્મીને આપજે રમકડું. તું મમ્મી રમકડું આપીશ આપજે મમ્મી રમકડું. હા મમ્મીને રમકડું આપ્યું. જો ફ્રેન્ડ તમે દેખી શકો છો વિવાસ મમ્મીને રમકડું આપ્યું હતું. જો દેખ્યું. જો વિવાસ કેટલો ખુશ થઈ ગયો હતો. એને મજા પડી ગઈ હતી રમકડું દેખી નવું રમકડું. દડો છે યાર અંદર ઘૂઘરી છે નહીં અંદર ઘૂઘરી હે ને. હા અંદર ઘૂઘરો છે ને દડો છે. તો મારા મમ્મીને થોડોક અનુભવ પૂછે એક્સપિરિયન્સ પૂછે કે કેવું રહ્યું એના ગમ્યું કે ના ગમ્યું ને બીજું એને ઘર યાદ આવતું હતું કે નતું આવતું હું પૂછું છું તમે સાંભળજો. તો મમ્મી તને ઘર યાદ આવતું હતું. ઘર તો યાદ આવે ને રોજ રાત પડે ઘર તો યાદ આવે. ઘર યાદ આવતું હતું એમ? રોજ જમવા બેસે તો યાદ આવે. બરાબર ના આ વિવાસ યાદ આવતો હતો કે નતો આવતો. વિવાસ યાદ આ મસ્તીખોર મસ્તીખોર વિવાસ યાદ આવતો હતો. મસ્તીખોર યાદ આવતો હતો. જો જો કેવું કરે છે તમે દેખી શકો છો. એટલે એમ ને તને કોણ કહેતું કોઈ કહેતું તું કશું. જો આ જો ફ્રેન્ડ તમે દેખી શકો છો. જો વિવાસ બતા કરે. આ શું કરે છે જો એનો આંગળી જો તમે. જો દાદા પણ જો દેખે છે. જો કેવું કરે છે. હા કેવું કરે છે જો ખુશ થઈ ગયો તો મારા મમ્મીને દેખીને. ફ્લાઇટમાં કેટલા વાગે બેઠા હતા. ઉત્તરાખંડ હોય ને ત્યાંથી પ્લેનમાં બેઠા હતા. બરાબર એમ 8 બેઠા હતા. 8:30 થી પછી ત્યાંથી ક્યાં આવ્યા. પછી દિલ્હી આવ્યા. નૈનીતાલ થી દિલ્હી આવ્યા ને તમે નહીં. દિલ્હી આવ્યા. દિલ્હી આપણે દિલ્હી ભાઈ 3 વાગે પ્લેન ઉપડી.
પછી 3 વાગે પ્લેનમાં બેઠા એમ ને 10 વાગે તો ઉતર્યા અમે. બરાબર 10 વાગે ઉતર્યા દિલ્હીમાં પછી દિલ્હીથી કેટલા વાગે 3 વાગે ઉપડ્યા ને પછી ત્યાંથી ક્યાં આવ્યા 3 વાગે ઉપડી પછી 4:30 આયા અમે. 4:30 અમદાવાદ આવ્યા એમ ને 4:30 પછી અમદાવાદથી પછી ગાડીમાં તમે એકણ આવ્યા એમ ને બરાબર. તો ફ્રેન્ડ તમે સાંભળી શકો છો આજ તો મારો મમ્મીએ બહુ ટ્રાવેલ કર્યો હતો તો હવે સીધા ખાવા જ બેસીશું. તો ખાવામાં તમને ખબર રુચિએ શું બનાવ્યું હતું જો હું તમને સંભળાવું છું. મમ્મી તને ખાવાનું કેવું બધે બહાર વ્યવસ્થિત મળતું હતું કે નતું મળતું જરા કે છે? ખાવાનું તો બધું વ્યવસ્થિત હતું પણ મને ભાવતું નતું. કેમ નતું ભાવતું? તને શું ખાવું તું? બહુ શું ઈચ્છા હતી? મને તો ખીચડી ખાવા જોવે, ભાખરી ખાવા જોવે, ચટણી પેલી મરચા ખાવા જોવે. એવું એમ? ત્યાં કંડો બધું હોય, સબ્જી હોય બરાબર એટલે એમ ને હોય, પૂરી હોય, પછી પેલા ચોરા હોય, ભાત હોય, એવું હતું એમ? કચુંબર હોય, પછી બરાબર પાપડ આઈસ્ક્રીમ હોય, ને બાઈસ્ક્રીમ બધું હશે નહીં? પાપડ હોય, આઈસ્ક્રીમ હોય, એ બધું નતું ભાવતું તને? એ બધું હોય પણ હું આઈસ્ક્રીમ તો નહીં ખાતી. પેલો કોફી કલર નો આઈસ્ક્રીમ આવે છે ને બરાબર હોવા હોવા એવો આઈસ્ક્રીમ હોય. એ તું નહીં ખાતી એટલે એમ ને નહીં ભાવતો મને આઈસ્ક્રીમ. બરાબર. પછી સલાડ હોય, ગાજરનો, ડુંગળીનો, બરાબર, બરાબર. સલાડ એ હોય. એટલે એમ તો ઘર જ કહેવાય નહીં. ઘર જો તો મજા નહીં આવતી એમ. ઘર તો જો ફ્રેન્ડ તમે દેખી શકો છો તો શાક ના રોટલા હોય તો ખાલી 2 વસ્તુઓ તમે મજા આવી જાય. પણ આ તો જો શીરો બનાવે તો રુચિએ તમે દેખીશું. જો વિનાક્ષી એક ડાયલોગ મારે છે. કયો ડાયલોગ? કહેવાય છે ગમે તો ફરવા જાઓ પણ કહેવાય છે કે ધરતીનો છેડો ઘર. બરાબર, સાચી વાત. બીજે કશે ગમે નહીં. બરાબર. તો ફ્રેન્ડ તમે સાંભળ્યું આ કહેવત છે બહુ બોલાય છે ત્યાંની જ વાત કરે છે. અને મોટો મોટો રૂમ હોય હોટલોમાં. કેટલા? 8 થી મોટો રૂમ. મોટો રૂમ હોય. બરાબર. રાત્રે ઊંઘ આવતી હતી કે નથી આવતી બહાર ત્યાં કારણે? તો આ થાક્યા હોઈએ. સવાર 10 વાગે ટ્રાવેલિંગ કરીએ ને હા. તો વજન 7 વાગે ઘેર આવીએ અમે હોટલમાં. બરાબર એટલો બધો ટાઈમ એમ? આખો દિવસ ટ્રાવેલિંગ કરવાનું પણ ફરવાનું હશે ને બધે તમે ફરતા હશો ને બધે? એ બાબત તૂટી જાય. તો ફ્રેન્ડ તમે સાંભળી વિડીયો ઉતારેલો હતો તો હવે હું તમને વિડીયો બતાવીશ ગમે ત્યારે. આજ તો એટલો ટાઈમ નથી કારણ કે વિડીયો બ્લોગ બની ગયો તો આખો. તો હું તમને ગમે ત્યારે વિડીયો બનાવીશ ત્યારે હું તમને મારી મમ્મી કઈ કઈ જગ્યાએ ફરી હતી શેમાં બેઠી હતી એનો પણ હું વિડીયો બતાવીશ. તમે વિડીયોમાં ગમે ત્યારે. એ મમ્મી ત્યાં પ્રસાદી કેમ ધરાઈ દઈએ તો ક્યાં? બધું હાજી દાદી ઘેર આવું ને હા એટલે હું આ માતાજીને પ્રસાદ ધરાઈશ. પંચરમાને. એટલે પ્રસાદી એટલે ધરાઈ દે એમ? પ્રસાદ મળે છે. બરાબર. મને એમ કે તું પેલું પડી ગઈ હતી એટલે કદાચ ધરાવી ના ના એ નહીં. એ નહીં એમ કીધું પડી ગઈ હતી તો શું થઈ એ ગયું? પથરામાંથી આમ જે આવે પથરા કેટલા બધા પથરા દરિયામાં હતું દરિયા? પગજ ના મેલાય ને દરિયામાં? આ એટલી ચાલવાનું તો આપણે એકથી જોકે જઈએ ને આપણે બરાબર વાહ, એ વાહ. હૈયા સ્કૂટર જઈએ ને હા. એટલે સુધી ચાલવાનું હતું. પથરામાં ચાલવાનું બધું. એટલે એમ ને એટલા પથરા નેટ બેન, તમે વિચાર કરો જો પથરામ ચાલવાનું એટલે મામૂલી બાપા એટલી હેઠા એવો પથરો ખસી ગયો. પથરો ખસી ગયા? આખી બુલંદી આખી બે બુલંદી શું કઈ નહીં બોલું. પાણી પડી દીધું? ના પાણી તો પીધું? પથરામાં જ પાણી તો બરાબર. હતી નથી. પાણી પીરો ગયો ને? નર્મદા નદી આવી હતી. બરાબર નદી હતી એમ ને? હા. બરાબર હા, નદી ગંગા નદી નદી. નતો નદી હતી ગંગા નદી હતી એમ ને? હા, નદી એ ગંગા નદી ગંગા. હતી. હા, ગંગા નદી હતી પણ એ તો એમ ને? અમારા ત્યાંમાં નહીં જવું હતું. ના, પેલાની અંદર નહીં જશું. નાવડામાં? હા, ના પાડતી નથી હતી. બેઠા? બે માસી બે બેન છે કે, અરે, તમે કશું નહીં, તમે બેઠી જ છું, બેહી જશો, ધધેરી પણ બે આવી અંદર પરત. બરાબર એમ? 2 કલાક નામનું લેવું. 2 કલાક થયું એમ? હા, તો એ friend, જો તમે વિચારી શકો છો મારા મમ્મી પછી મટી ગયું દુખાવો કે રહ્યો દુખાવો? મટી ગયું, મટી ગયું. મટી ગયું એમ? બરાબર. જો તમે દેખ્યું આપણે કશે ફરવા જઈએ તો બની શકે અકસ્માત તો થોડોક તો નડે જ આપણાને ફરવા જઈએ એટલે બહાર. તો મારા મમ્મી થોડોક અકસ્માત નડ્યો હતો તો અમને એવું લાગ્યું કે એના પેલા ઘોડા નતા ચડાયા. તો જો હવે ખાવા બેસી ગયા તો મારું શેનું શાક બનાવ્યું હતું? તો તમે દેખી શકો છો જો રૂપિયા શાક બનાવ્યું હતું, ભીંડીનું શાક મસ્ત બનાવ્યું હતું. પાપડ, પાપડ તો જો મારા મમ્મી ખાયા કેવું લાગ્યું મમ્મી તને ઘણા દિવસે ઘરનું ખાવાનું? સારું લાગ્યું. સરસ લાગ્યું હતું ને? બરાબર. તો જો આ વિવાન જો નકરા પાપડ ઠોકે છે તમે દેખી શકો છો. જો પાણી પીવો તો પાણી આપો. જો ફ્રેન્ડ્સ તમને મારો વિડિયો ગમ્યો હોય તો ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું એની જય શ્રી કૃષ્ણ.